બાયોલોજી એક રીતે જેટલો દેખાય એટલો ઇઝી સબ્જેક્ટ છે અને એક રીતે સૌથી હાર્ડ સબ્જેક્ટ છે, કારણ કે સૌથી વધુ બલ્કનો મોટો સબ્જેક્ટ છે એ બાયોલોજી છે. સૌથી વધુ માર્ક જે ડિપેન્ડ કરે આપણા સ્કોર એ બાયોલોજી છે. એટલે એ તમારું પાકું હોય તો તમે એમ ઊભા રહી શકો એટલી તો કન્ડિશનમાં આવી શકો કે તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો ને એનો મેઇન પાર્ટ છે એ તમારો પાકો છે. પહેલાં તો એક વસ્તુ તમારા મનમાં ક્લિયર હોવી જોઈએ કે તમે કોઈ લેક્ચરમાં બેઠા છો બાયોલોજીના, તો તમારું 100% કન્સન્ટ્રેશન સર ઉપર હોવું જોઈએ. સર શું કહે છે, સર શું ભણાવે છે એ જોવું જોઈએ. સર ભણાવતા હોય ને ત્યારે તમારે સૌથી ફાયદો એ રહે કે તમે એનસીઆરટી વાંચો તો તમને જે લાઈન ન સમજાતી હોય ને એ આખી ક્લિયર થઈ જાય. એનસીઆરટી ગોખવા કરતાં એ આખી ક્લિયર કરીને સમજવી એ વધારે સહેલી વસ્તુ છે. તમે એક એક વસ્તુ આખી ગોખી તો શકવાની નથી. એટલે હું એમ જ માનતો હતો કે એક એક લાઈન હું ક્લિયર કરું, વાંચવામાં જેટલો સમય લાગે એટલો, પણ એક એક લાઈન મને એમ તો ખબર પડી કે આનો મિનિંગ શું છે, આ કહેવા શું માગે છે એટલું.